નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મોરબી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સગીર દીકરી સાથે દુષ્કર્મ મામલે ચોંકાવનારો ખુલાસો થયો। સગીરાના પિતાની મંજૂરીથી મકાન માલિકે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ છે। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। સગીર દીકરીનો સોદો કરનાર નરાધમ પિતા સામે રોષ જોવા મળી રહ્યો છે। ગુનામાં સંડોવાયેલા ત્રીજા શખ્સની પોલીસ શોધખોળ શરૂ કરી છે। જૂનાગઢમાં એક વકીલ અને યુવતી વચ્ચે થયેલી સામસામે ફરિયાદોને લઈને ચકચાર મચી હતી। યુવતીએ વકીલ સામે પ્રેમ સંબંધ બાદ દુષ્કર્મ આચરવાનો આક્ષેપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। યુવતીના જણાવ્યા અનુસાર વકીલે લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો અને બાદમાં વિશ્વાસઘાત કર્યો હતો। જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક 28 વર્ષની યુવતી દ્વારા પોતાની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં યુવતી છે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે છે। તેના જણાવ્યા મુજબ અગાઉ અમદાવાદ ખાતે તેની પર સામૂહિક દુષ્કર્મ અને આરોપી અપહરણ બાબતે ફરિયાદ દાખલ થયેલી, જેમાં મદદ કરવાના બહાને જૂનાગઢના એડવોકેટ ભરતભાઈ ચાવડાના સંપર્કમાં આવેલી અને આ વકીલ દ્વારા તેના કેસમાં મદદ કરવાના બહાને તેની સાથે અવારનવાર ફોન પર વાતચીત થતી હોય તેમજ અમદાવાદ પણ સાથે જતા હોય। ત્યારબાદ તેમની બંને વચ્ચે છે પ્રેમ સંબંધ થયેલો અને જૂનાગઢના અલગ અલગ હોટલોમાં જઈ અને બંને વચ્ચે છે રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ ઇમરાન રાવમા સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગંભીર ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે। પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે પાડોશી હેડ કોન્સ્ટેબલે તેની એકલતાનો લાભ લઈ વારંવાર દુષ્કર્મ આચર્યું છે, મારપીટ કરીને ન્યૂડ વિડીયો બનાવી ધમકી આપી હતી। ઉપરાંત તેની દીકરી સાથે અડપલા કરવાનો પણ ગંભીર આરોપ છે। મહિલાએ વિશ્વ હિન્દુ પરિષદની હેલ્પલાઇનનો સંપર્ક કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। કાંઈ કરી ન શકું, મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી। પછી મેં ટ્રાય કરી મને બચાવવાની, એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું। ત્યારે એ ટી શર્ટ કાઢીને એને મને મૂંગો દીધો। પછી મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે। પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો। મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ, એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું। પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી। પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર ત્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને અમે ભાડે રહેતા હતા। જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય। મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી, એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડકે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે। અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી। બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા। 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા, સાંત્વના આપી। પછી એને હિંમત આવી। પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે, અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો। કમિશનર સાહેબે કીધું કે આપણે જે કરવું પડે એ કરશું। કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ સોંપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબને। ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતું એ મુજબ ગુનો દાખલ કરી અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલ। જે એને મદ્રાસામાંથી શીખવાડવામાં આવે છે એ મુજબના રસ્તે ચાલી અને ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે ચૂંટણી પંચના સીઈઓ, ન્યાયમૂર્તિઓ, રજિસ્ટ્રાર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે એ ઉજાગર થઈ રહ્યું છે। તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ।
રાજકોટ શહેરમાં ધાર્મિક બાંધકામોને લઈને મનપાની કાર્યવાહી બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ધાર્મિક બાંધકામો હટાવતા લોકો અને મનપા આમને સામને આવ્યા છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અંદાજે 13 જેટલા મંદિરોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે અને મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરાઈ છે, જેમાં મવડી મેઇન રોડ પર હનુમાનજી મંદિરને તોડતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોએ રામધૂન બોલાવી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. સ્થાનિકોની બાહેધરી બાદ મનપાની ટીમે મંદિરનો માત્ર ઓટલો હટાવ્યો હતો. ત્યારબાદ મંદિર અમે જાતે દૂર કરીશું કહી સ્થાનિકોએ કાર્યવાહી અટકાવી હતી. મોડી રાત્રે થયેલી આ કાર્યવાહીથી શહેરના અનેક વિસ્તારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ઇસ્યુમાં કઈ નથી, એ અમારે નામદાર કોર્ટમાં જે પીઆર દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે. જે રોડ જાહેર રોડ ઉપરનું ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય, એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. સર 50 વર્ષથી આ મંદિર હતા, કોર્પોરેશનને ધ્યાને ન આવ્યા? નહીં, ઓલરેડી 2004માં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જે તે સમયે કોર્ટમાં લિસ્ટ સામેલ છે. હવે એ લિસ્ટ મુજબની આ કાર્યવાહી ચાલુ. માત્ર મંદિરો તોડવામાં નહીં, એવું નથી. તમામ ધાર્મિક સ્થળો, તમામ જે ગેરકાયદેસર જાહેર રોડ ઉપરના અમે સાહેબ પાસે એટલી રિક્વેસ્ટ કરી હતી કે અમને 48 કલાકનો ટાઈમ આપો. 48 કલાક પછી અમે મંદિરની સાઈઝ નાની કરી નાખીએ. એ અધિકારી એવું કે અગાઉ પણ નોટિસો આપી? એક પણ નોટિસ મેં સાહેબને ત્યારે પણ કીધું કે તમે નોટિસ ઇસ્યુ કરેલી હોય, જેને અહીંયા આપી હોય, વ્યક્તિની સાઇન કરેલી મને બતાવો, તો એ લોકો એમાં નો બાંહેધરી આપી કે અમે એવું ન આપી શકીએ. તમારી રજૂઆત હતી આગળ કે મસ્જિદ છે, શું હકીકત? અહીં 500 મીટર આગળ રોડ ઉપર મસ્જિદ છે, એ લોકોને નોટિસ પણ નથી ને કાંઈ પણ નથી. આ 7-8 ફૂટની જગ્યામાં હનુમાન દાદાનું મંદિર અમારું 55 વર્ષ જૂનું હતું, એમાં આ લોકોએ નોટિસ ઇસ્યુ કરેલી છે. હવે શું? રાજકોટ શહેરમાં મંદિરોના ડિમોલિશન મુદ્દે હવે રાજકારણ કરવામાં આવશે. સંગઠનોનો આક્ષેપ છે કે ધારાસભ્યોને શહેરના આગેવાનોએ અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લીધા નથી. સમગ્ર મામલે હવે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સંગઠનના આગેવાન મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે 2 ધારાસભ્યોને ફોન કર્યા છતાં તેઓએ ફોન ઉપાડ્યા નહોતા. રામ મંદિરના નામે મત માંગતા આગેવાનો હવે મંદિરો તૂટતા હોય ત્યારે મૌન ધારણ કરી બેઠા હોય છે. સમગ્ર મામલે હિન્દુવાદી સંગઠનો દ્વારા ભાજપ અને તેના હોદ્દેદારો પર પણ સીધા પ્રહારો કરવામાં આવ્યા. સંગઠનોનું કહેવું છે કે જો મંદિર ડિમોલિશનની કાર્યવાહી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે તે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળાનું પણ આગલા દિવસે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ભાજપ શહેર પ્રમુખ માધવભાઈ દવેના ધ્યાન ઉપર પણ વાત મૂકવામાં આવી હતી અને સૌએ આગલા દિવસે આશ્વાસન આપ્યું હતું કે આવું નહીં બને અને ડિમોલેશન અટકી જશે. છતાં પણ ગઈકાલે મોડી રાત્રે ડિમોલેશન થયું છે અને અનેક હજારો આસ્થાના કેન્દ્રો, હજારો લોકોના આસ્થાના કેન્દ્રો છે એવા મંદિરોનું જે નડતરરૂપ નથી રોડને, એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને ટીપીઓ અને જે તે અધિકારીઓ સાથે વાત કરતા એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે યાદી તૈયાર કરવામાં આવી છે એ દૂર કરવામાં આવ્યા છે. તો આ મનધડક વામપંથી અધિકારીને હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અનેક ગાઈડલાઈનો છે, તો એને કેમ અનુસરતા નથી? ધોરાજીમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે. જ્યાં અનેક જગ્યાએ ખુલ્લી વીજ પેટીઓ અને ખુલ્લા વાડ જોખમરૂપ બની રહ્યા છે. મંત્રીબ્રિજના રિયાલિટી ચેક દરમિયાન પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. ચોમાસાની ઋતુ નજીક આવતા શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાનો ભય વધ્યો છે. સ્થાનિકોમાં આ પરિસ્થિતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક વીજ પેટીઓ અને ફ્યુઝ બદલવાની માંગ ઉઠી છે. જરૂર છે. ચેડા ખુલ્લા હોય, હવર છોકરા આયેલા સાયલા છે, કચરા નાખવા બાયું આવે છે અને વગર છે ને ચોટ થાય તો એની જવાબદારી કોણ લે? શું તમારી માંગ શું છે? હા, શું તમારી માંગ? પેટીઓ બંધ કરવાની છે. પેટીઓ બંધ કરો, વાયર બંધ કરો, હવર બચ્ચા હાલે છે અહીંયા, એની જવાબદારી કોણ લે છે? જો પીજીસીની પેટીઓ ઝાઝા ભાગે જો કિસ્તીના નીચે આવેલી છે ને એમાં લોકબોક મારવાના નથી, બહુ જર્જરિત હાલતમાં છે. તો સરકાર પાસે જો પીજીસીએલના જે અધિકારીઓ એના પાસે મારી માંગ એ છે કે અત્યારે જો ચોમાસાની ઋતુ હમણાં આવવાની છે એના માટે લોકની વ્યવસ્થા કરે અને પેટીઓ બદલાવે. જો જર્જરિત હાલતમાં છે એને આવ બદલાવી નાખે, અમુક લોક ખુલ્લા છે લોક પેક કરી દે. એના માટે જો અકસ્માત જો બનાવ બને છે એ ન બને.
સુરતના પુણા વિસ્તારમાં બાળમજૂરી વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધરાયું હતું. રાજસ્થાન ટાસ્ક ફોર્સ અને સુરત પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી 86 સગીર બાળકોને મુક્ત કરાવ્યા છે. સાડી ફોલ્ડિંગના કામમાં બાળકો પાસે 13 કલાક સુધી મજૂરી કરાવવામાં આવતી. પોલીસે 100થી વધુ મકાનોમાં તપાસ કરી 4 નામજોગ અને 22 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સુરત એરપોર્ટ પરથી ફરી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ છે. દુબઈ, શારજા અને બેંકોક માટે સીધી ફ્લાઇટ શરૂ કરવા બેઠક યોજાઈ હતી, જ્યારે સુરતથી 8થી વધુ શહેરો માટે નવી ફ્લાઇટ્સની રજૂઆત કરવામાં આવી છે. આગામી 10 દિવસમાં સુરત, મુંબઈ સાથે જ જોધપુર, વારાણસી, પટના, ઇન્દોર અને દિલ્હી, ભુવનેશ્વર રૂટની સુવિધા વધારવા પણ માંગ ઉઠી છે. સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ કરવા માટે જે સુરતના એઆઈસીસી એટલે ચેમ્બરને ઉપપ્રમુખ છે અશોક જીરાવાલા અને જે ઉડાન મંત્રી છે એમની જોડે દિલ્હી ખાતે એક બેઠક થઈ હતી. આપણી જોડે અશોકભાઈ છે, એમની જોડે વાત કરશો. શું કહેશો અશોકભાઈ, સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટે બેઠક થઈ હતી, શું વાત? ખાસ કરીને માનનીય જળશક્તિ મંત્રી સી આર પાટીલજીએ એમના નિવાસસ્થાન ઉપર ઘણા સમયથી આ એક માંગણી અમારી પેન્ડિંગ હતી અને વારંવાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લખવામાં આવ્યું હતું એવિએશન મિનિસ્ટ્રીમાં અને તમામ ઉદ્યોગકારોમાં માનનીય સી આર પાટીલજીને પણ રજૂઆત કરેલી હતી, જેને લઈને સી આર પાટીલજી એમના નિવાસસ્થાન ઉપર એવિએશન મિનિસ્ટર નાયડુજીની એક મિટિંગ અગત્યની રાખવામાં આવી હતી અને બધા જ ઉદ્યોગકારોને ત્યાં બોલાવ્યા. તેમાં ડાયમંડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, બધી જ ઇન્ડસ્ટ્રીઝને ત્યાં બોલાવી હતી અને તમામ આગેવાનોએ એક સાથે રજૂઆત કરી હતી ભાઈ તમે જે રીતે ઇન્ટરનેશનલ ફ્લાઇટો છે એને તમે જે બંધ કરી રહ્યા છો એને લઈને ઉદ્યોગનું વાતાવરણ એકદમ, વેપારનું વાતાવરણ એકદમ ખોરવાઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને હોંગકોંગ છે, દુબઈ છે, શારજાહ છે અને બેંકોક છે, આવા જે સિટીઓ છે, ઓલા શહેરો છે ત્યાંના વિદેશના, એમાં જે વેપાર થઈ રહ્યો છે એ વેપાર કેવી રીતે પાછો સુદૃઢ થઈ જાય અને પાછો કેવી રીતે વેપાર સારી રીતે કરી શકાય એ માટે આ એક ફ્લાઇટોની કનેક્ટિવિટી વધારવા માટે જે ગત સમયોમાં એકદમ વ્યવસ્થિત ફ્લાઇટો ચાલતી હતી, એ ફ્લાઇટો 8 ચાલતી હતી, પછી 4 કરવામાં આવી, પછી 2 કરવામાં, એવી રીતે ફ્લાઇટોને ઘટાડવામાં આવી છે. હવે આને પહોંચી વળવા માટે માનનીય સી આર પાટીલજીએ પણ રજૂઆત કરી અમારી સાથે સાથે, કારણ કે ઇન્ડસ્ટ્રી આજે જોવા જઈએ તો બોમ્બે અને બરોડાની વચ્ચે કોઈ વધારે મજબૂત સિટી જે કંઈ ઉદ્યોગને ગ્રો કરતું સિટી હોય તો એ સુરત છે. સુરતને જે વેપાર ઉદ્યોગને લઈને જાણીતું નામ હોય ત્યારે એવા ખાસ કરીને ડાયમંડ અને જ્વેલરી એની અંદર ખાસ કરીને ઉપયોગમાં લેવાતી હોય છે ને એ ડાયમંડ જ્વેલરીને એક્સપોર્ટ માટેનું એક માર્કેટ છે એ ઇન્ટરનેશનલ હોય છે. તો એના માટેની એક કનેક્ટિવિટીની વાત કરી હતી અને પછી વાત આવી હતી ડોમેસ્ટિક, કે ડોમેસ્ટિકની અંદર અત્યારે વેપાર મુંબઈ સાથે ચાલતો હોય તો મુંબઈની ફ્લાઇટો પણ અત્યારે બંધ છે. તો મુંબઈ ફ્લાઇટો શરૂ થવી જોઈએ, કારણ કે વેપારીઓ જ્યારે મોટી ખરીદી કરવા આવતા હોય ત્યારે એ લોકો ટ્રેનને પસંદ નથી કરતા, ફ્લાઇટને જવાનું પસંદ કરતા હોય છે. 10 દિવસમાં સુરત ટુ બોમ્બે ફ્લાઇટ શરૂ કરી દીધું. ખાસ કરીને વાત કરીએ ભરૂચથી લઈને આઈપી સુધી વિદેશ જવા માટે કેન્દ્ર બિંદુ હતું એ સુરત હતું, જ્યાંથી લોકો જતા હતા. પણ હાલ જે હિસાબે એક એક કરીને ફ્લાઇટ બંધ કરી દેવામાં આવ્યું, હવે લોકો બોમ્બે આ તો કે દિલ્હી જઈને ફ્લાઇટ પકડતા હોય તે લઈને પણ એક મોટું પ્રશ્ન ઉભો રહ્યો છે. પણ હવે જોવાનું એ રહેશે કે જે ફ્લાઇટ છે ઇન્ટરનેશનલ એ સુરતથી ક્યારથી ચાલુ થાય છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના પાલ આરટીઓમાં ફરી એકવાર સર્વર ડાઉન થતા અરજદારો ભારે પરેશાન થયા છે. લાયસન્સ અને અન્ય ઓનલાઈન કામગીરી ખોરવાતા લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. સેન્ટ્રલ સર્વરની ટેકનિકલ ખામીના કારણે વારંવાર આવી સમસ્યા સર્જાઈ રહી છે. સતત થતી આ અવરોધક સ્થિતિ આરટીઓમાં અરજદારો માટે મોટો માથાનો દુખાવો બની ગઈ છે. સમગ્ર રાજ્યમાં જે આરટીઓની કામગીરી છે ઠપ થયું છે. ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં પાલ વિસ્તારમાં આવેલા આરટીઓ, જેમાં સર્વરને કારણે કેટલા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે અધિકારી જોડે વાત કરીશું. શું કહેશો ચૌધરી સાહેબ, જે સર્વરને લીધે કેટલા કામો ઠપ પડ્યા છે, જે લાયસન્સ માટે કે અન્ય કામ માટે લોકો આવે છે એ નિરાશા થઈને રિટર્ન થઈ રહ્યા છે, શું કહેશો? તાજેતરમાં છેલ્લા 2-3 દિવસથી કેન્દ્ર સરકારના પરિવહન પોર્ટલમાં સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પરિવહન પોર્ટલ આધારિત સેવાઓ પ્રભાવિત થઈ રહી છે, જેના કારણે રાજ્યભરના આરટીઓ કચેરીઓમાં વાહન માલિકો, ડીલરો અને સામાન્ય નાગરિકોને વાહન નોંધણી સંબંધિત કામગીરી, ટેક્સ ભરપાઈ તેમજ અન્ય ઓનલાઈન સેવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC દ્વારા
સર્વરની કાર્યક્ષમતા વધારવા અને સુવિધાઓને વધુ સશક્ત બનાવવા હેતુસર ક્લાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર અપગ્રેડ અને સ્થળાંતર કરવાની રાષ્ટ્રીય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલીક ટેકનિકલ સમસ્યાઓ ઊભી થતાં સેવાઓ પર અસર પડી છે. ખાસ કરીને વાત કરીએ સાહેબ, કેટલા સમયથી આવી રીતે તકલીફ પડી રહ્યું છે અને આ જે તકલીફ છે અને ખાસ કરીને કઈ વસ્તુમાં તકલીફ આવી રહ્યું છે? આ તકલીફ છેલ્લા 2-3 દિવસથી પડી રહી છે અને વાહન માલિકો, ડીલરો અને સામાન્ય નાગરિકોને જે વાહન નોંધણી સંબંધિત કામગીરી હોય એમાં અસર પડી રહી છે. એનઆઈસી તથા સંબંધિત ટેકનિકલ ટીમો દ્વારા સમસ્યાનું તાત્કાલિક નિવારણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે અને સેવાઓ વહેલી તકે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થાય તે માટે પ્રયત્નશીલ છે. રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ નાગરિકોની અગાઉથી બુક થયેલ જે એપોઇન્ટમેન્ટ્સને જરૂર મુજબ રીશેડ્યુલ કરવા અને અરજદારોને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા અત્રેની કચેરી આરટીઓ સુરત કાર્યરત છે. સાહેબ, ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે ડ્રાઇવિંગ ટેસ્ટ હોય કે કોમ્પ્યુટર ટેસ્ટ હોય કે પછી કંઈક વિભિન્ન કામો માટે જે આરટીઓમાં લોકો આવતા હોય છે, હવે ટોટલ સુવિધા ઓનલાઈન છે તો સર્વરના હિસાબે ઠપ પડી જાય છે, તો આપણે કેવી રીતે હેન્ડલ કરીએ છીએ અને કેવી રીતે પછી આગળ કામ કરીએ છીએ? તમામ અરજદારો જે આરટીઓ કચેરી સુરત ખાતે આવે છે અને જેઓનું એપોઇન્ટમેન્ટ લીધેલ છે તેને અમે એમની જરૂરિયાત મુજબ રીશેડ્યુલ કરી આપીએ છીએ અને અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી એમને પૂરેપૂરી સહાય પૂરી પાડીએ છીએ અને અરજદારોને થતી અસુવિધા બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ, પરંતુ જલ્દીથી જ પુનઃસ્થાપિત તમામ સેવાઓ રાબેતા મુજબ થઈ જશે. બિલકુલ, આ રવિન્દ્ર ચૌધરી અધિકારી જેમને કહેવું છે કે ખાસ કરીને જે તકલીફ છે એ 3-4 દિવસથી થઈ રહ્યું છે, પણ તકલીફ 5 દિવસથી છેલ્લા 5 દિવસથી થઈ રહ્યું છે. પણ જ્યારે રાજ્ય સરકારને હોય કે સેન્ટ્રલ સરકાર હોય એ એના મુજબ કામ કરી રહી છે, પણ જે લોકો આવી રહ્યા છે દૂર દૂરથી એને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ને એ લોકો નિરાશા થઈને ઘરે પણ જઈ રહ્યા છે, કેમ કે જે સર્વર છે સર્વર ડાઉનના હિસાબે આરટીઓમાં કામગીરી ઠપ થઈ ગયું છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ સમગ્ર ગુજરાતમાં આરટીઓ છે તે અનેક વિવાદમાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ જે આરટીઓમાં જે સર્વર ચાલી રહી છે ડાઉન છે, ખાસ કરીને અમે વાત કરીએ સુરત શહેરના પાલ વિસ્તારમાં જે આવેલી આરટીઓ છે એ હાલ તો ખોરવાયું છે એની સિસ્ટમ, કેમ કે છેલ્લા કેટલા સમયથી છે આ સર્વર ડાઉન ચાલી રહી છે અને જે લાઇસન્સની કામગીરી હોય કે તે અન્ય કામગીરી તેમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને લાઇસન્સ માટે કે ટેસ્ટ ડ્રાઇવિંગ હોય કે કોમ્પ્યુટર ડ્રાઇવિંગ સહિતના તમામ કામો જે છે ખોરવાયું છે. દૂર દૂરથી આવેલા લોકો છે એ તમામ ઊભા રહેલા છે, ઊભા પછી જે નિરાશ થઈને ઘરે જઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ છીએ આરટીઓ ઓફિસરને જણાવવા મુજબ જે આરટીઓ અને સર્વર છે ઘણા સમયથી ડાઉન થાય છે, અમુક વખત ચાલે છે, અમુક વખત નહીં ચાલતા એ અધિકારીઓ બતાવી રહ્યા છે. ખાસ કરીને સુરત અને પાલ આરટીઓ સર્વર છે જે ચાલુ બંધ થતી હોય છે અને દરેક કલાકમાં બંધ થઈ જાય, કલાક પછી ચાલુ પણ થઈ જાય છે એ અધિકારીઓ બતાવી રહ્યા છે. અને જે હિસાબે અધિકારીઓ કહેવા મુજબ જે પાલ આરટીઓ છે દરેક વખત એવી રીતે નવા વિવાદમાં આવતી હોય, કેમ કે સર્વર ડાઉન હોય કે પછી કે ડ્રાઇવિંગ ટેસ્ટ ડ્રાઇવિંગમાં હોય, જે લોકો હોય એ ખાસ કરીને જે અહીંયા તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અને જે વાત કરીએ કે જે લોકો અહીંયા આવતા હોય જે ટેસ્ટ ડ્રાઈવ કરવા આવતા હોય કે એને લાઇસન્સ માટે આવતા હોય કે કોમ્પ્યુટર એક્ઝામ માટે આવતા હોય, એ લોકોને સર્વર ડાઉનના હિસાબે જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તે લોકોને નિરાશા દઈને ઘરે જઈ રહ્યા છે. કેમેરા પર શેખ દારી દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.